શ્રોતા મિત્રો, હવે આપ સાંભળશો પ્રાસંગિક, જેનો વિષય છે ગૃહ રક્ષક દળ અને નાગરિક સંરક્ષણ સ્થાપના દિવસ. સંપાદન અશરફ નથવાણી, પઠન વિરલ રાણા. સમગ્ર દેશની સાથે રાજ્યમાં આજે ગૃહ રક્ષક દળ અને નાગરિક સંરક્ષણ સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. દર વર્ષે 6 ડિસેમ્બરના ગૃહ રક્ષક દળ અને નાગરિક સંરક્ષણ સ્થાપના દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણી નિમિત્તે ગુજરાતમાં વિવિધ કાર્યક્રમો યોજાયા છે, જેમાં જાગૃતિ રેલીઓ અને સન્માન સમારોહનો સમાવેશ થાય છે. કેન્સર જાગૃતિ બાઇક રેલી જેવી પ્રવૃત્તિઓ આ દિવસની ઉજવણીના ભાગરૂપે યોજાય છે. 6 ડિસેમ્બર 1946ના રોજ ભૂતપૂર્વ બોમ્બે પ્રાંતમાં હોમગાર્ડ સ્થાપના નાગરિક અશાંતિ અને કોમી રમખાણોને નિયંત્રિત કરવામાં પોલીસને મદદ કરવા માટે એક સ્વૈચ્છિક દળ તરીકે કરવામાં આવી હતી. ત્યારબાદ ઘણા રાજ્યો દ્વારા સ્વૈચ્છિક નાગરિક દળની વિભાવના અપનાવવામાં આવી. 1962ના ચીની આક્રમણ બાદ કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને તેમના હાલના સ્વૈચ્છિક સંગઠનને એક સમાન સ્વૈચ્છિક દળમાં મર્જ કરવાની સલાહ આપી. હોમગાર્ડ્સ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના હોમગાર્ડ્સ એક્ટ અને નિયમો હેઠળ ઊભા કરવામાં આવે છે. તેમની ભરતી તમામ વર્ગના લોકો અને જીવનના ક્ષેત્રોમાંથી કરવામાં આવે છે, જેઓ સમુદાયના ભલા માટે સંગઠનને પોતાનો ફાજલ સમય આપે છે. હોમગાર્ડની ભૂમિકા આંતરિક સુરક્ષા પરિસ્થિતિઓ જાળવવામાં, પોલીસને સહાયક દળ તરીકે સેવા આપવાની અને હવાઈ હુમલો, આગ, ચક્રવાત, ભૂકંપ, રોગચાળા વગેરે જેવી કટોકટીમાં સમુદાયને મદદ કરવાની છે. તેમને આવશ્યક સેવાઓ જાળવવા, સાંપ્રદાયિક સંવાદિતા પ્રોત્સાહન આપવા, નબળા વર્ગોના સંરક્ષણમાં વહીવટને મદદ કરવા, સામાજિક, આર્થિક અને કલ્યાણકારી પ્રવૃત્તિઓમાં ભાગ લેવા અને નાગરિક ફરજો બજાવવાનું પણ કાર્ય સોંપવામાં આવ્યું છે. યુદ્ધ ફાટી નીકળવાની સંભાવના હોય અથવા લડાઈ શરૂ થઈ ગઈ હોય ત્યારે પ્રજાના જાનમાલનું રક્ષણ કરવા, પ્રજાનો જુસ્સો ટકાવી રાખવા, તેમજ રોજિંદા જીવનમાં ઓછામાં ઓછી તકલીફ પડે તે માટે જોવા રચાયેલું ગૃહ અને નાગરિક સંરક્ષણ વ્યવસ્થા તંત્ર દ્વારા લોકોનું ખમીર ટકાવી રાખવાનો તેમનો ઉદ્દેશ હોય છે. દરેક વિકસિત દેશમાં નાગરિક સંરક્ષણ દળ હોય છે. ભારતમાં 1962ના ચીનના યુદ્ધ પછી 1963માં નાગરિક સંરક્ષણ તંત્ર શરૂ થયું હતું. તે કેન્દ્રીય ગૃહ મંત્રાલય હસ્તક કામ કરે છે. સમય જતાં તેના કાર્યક્ષેત્રમાં કુદરતી આફતો જેવી કે વાવાઝોડું, ધરતીકંપ વગેરે દરમિયાન રાહત કાર્યનું આયોજન કરવાની પ્રવૃત્તિઓનો પણ સમાવેશ થયેલ છે. શાંતિના સમયમાં પ્રજાને નાગરિક સંરક્ષણની પાયાની તાલીમ આપવાનું કામ નાગરિક સંરક્ષણ તંત્ર કરે છે. શાળાના તથા કોલેજોના વિદ્યાર્થીઓને પણ તે અંગેની પાયાની તાલીમ અપાય છે. હવાઈ હુમલાની ચેતવણી આપવા નક્કી કરેલા શહેરોમાં સાયરનો ગોઠવાયેલી હોય છે. કામગીરીની સરળતા સારું શહેરોને ડિવિઝનોમાં વહેંચવામાં આવે છે અને તેના ઉપર ડિવિઝનલ વોર્ડન નીમવામાં આવે છે. દરેક ડિવિઝનને જરૂરિયાત પ્રમાણે મથકોમાં વહેંચવામાં આવે છે. દરેક મથકમાં વોર્ડન તેના સ્ટાફ સાથે હોય છે. જરૂરિયાત પ્રમાણે મથકને વિભાગમાં વહેંચવામાં આવે છે. દરેક વિભાગને એક વોર્ડન હોય છે. બધા અધિકારીઓ માનદ સેવા આપતા હોય છે. આજના જમાનામાં યુદ્ધ માત્ર સશસ્ત્ર દળો પૂરતું મર્યાદિત રહ્યું નથી. તેમાં સમગ્ર રાષ્ટ્રની કસોટી થતી હોય છે. રાષ્ટ્રની ખરેખરી સંરક્ષણ યુદ્ધ લડવા માટે અને તેમાં ટકી રહેવાના મનોબળ તથા તાકાતમાં સમાયેલી છે. આમાં વૈજ્ઞાનિક વિકાસ, પ્રજાની કાર્યદક્ષતા, શિસ્ત, તાલીમ, ઉપયોગી માનવબળ, રાષ્ટ્રીય ખમીર, આર્થિક સાધનો વગેરેનો સમાવેશ થાય છે. કુટુંબના દરેક સભ્યને પોતાના શહેર કે કસ્બા ઉપર દુશ્મનના હવાઈ હુમલામાંથી થતી પરિસ્થિતિનો હિંમતપૂર્વક સામનો કરવા તૈયાર રહેવાની તાલીમ અપાય છે. દરેક સભ્યને હવાઈ હુમલા પહેલાની જરૂરી જાણકારી અપાતી તાલીમ પણ અપાય છે. હુમલાની ચેતવણી અને સબ સલામતીની સંજ્ઞાઓ, વોર્ડનનું નામ અને સરનામું, ટેલિફોન નંબર, નજીકનું પોલીસ સ્ટેશન વગેરે તૈયાર રાખવા જરૂરી હોય છે. કોઈ પણ કટોકટીનો સામનો કરવા માટે નાગરિક સંરક્ષણ અને હોમગાર્ડ્સના સમુદાય આધારિત સ્વયંસેવકો રાષ્ટ્ર માટે એક વાસ્તવિક સંપત્તિ છે. હમણાં જ આપ પ્રાસંગિક સાંભળી રહ્યા હતા, જેનો વિષય હતો ગૃહ રક્ષક દળ અને નાગરિક સંરક્ષણ સ્થાપના દિવસ. સંપાદન અશરફ નથવાણી, પઠન વિરલ રાણા. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.